પ્રશ્ન 1. ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ: શ્રી બાબુભાઈ પટેલ. પ્રશ્ન 2. નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું? જવાબ: મોંઘવારી હટાવવી. પ્રશ્ન 3. ઈસવીસન 1877માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી? જવાબ: અંબાલાલ સાકરલાલ દેસાઈ. પ્રશ્ન 4. મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી? જવાબ: સિવિલ હોસ્પિટલ, અમદાવાદ. પ્રશ્ન 5. ભારતમાં ગવર્નર તરીકેની નિમણૂક પામનાર સૌપ્રથમ ગુજરાતી કોણ? જવાબ: ચંદુલાલ ત્રિવેદી. પ્રશ્ન 6. ગુજરાત વિદ્યાપીઠને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? જવાબ: ઈસવીસન 1963. આગળનો પ્રશ્ન 7. શ્રી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખેલી જે કયા સામયિકમાં છપાયેલી? જવાબ: સાવિત્રી. પ્રશ્ન 8. ભારતના દેશી રાજ્યોના વિલીનીકરણમાં કોણે સિંહભાગ ભજવ્યો? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 9. અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? જવાબ: હિંદ છોડો. પ્રશ્ન 10. ફતેપુર સિક્રીમાં બુલંદ દરવાજો કોણે બંધાવ્યો હતો? જવાબ: અકબર. પ્રશ્ન 11. કયો મુઘલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? જવાબ: ઔરંગઝેબ. પ્રશ્ન 12. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા? જવાબ: વિનોબા ભાવે. પ્રશ્ન 13. ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી જેવા ઉત્સવો ઉજવવાનું કોણે શરૂ કર્યું? જવાબ: લોકમાન્ય તિલક. પ્રશ્ન 14. મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? જવાબ: વીર સાવરકર. પ્રશ્ન 15. દિલ્હીની ગાદી પર શાસન કરનાર પ્રથમ મહિલા કોણ હતી? જવાબ: રઝિયા બેગમ. મિત્રો, આ જ પ્રકારના વિડીયો આગળ પણ જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરી અન્ય મિત્રોને વધારેમાં વધારે શેર કરો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 16. લુપ્ત સિંધુ નદીનો પૂર્વ મુખનો અવશેષ મનાય છે? જવાબ: કોરી ક્રીક. પ્રશ્ન 17. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? આપનો જવાબ છે સુરત. પ્રશ્ન 18. વલભી કોણે વસાવ્યું હતું? જવાબ: સેનાપતિ ભટ્ટારકે. પ્રશ્ન 19. તોફાનોથી રક્ષણ મેળવવા કયા સમુદ્રમાં લાંબી બ્રેકવોટર બંધાય છે? જવાબ:
પોરબંદર. પ્રશ્ન 20. ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન છે? જવાબ ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન. આગળનો પ્રશ્ન 21. સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે? જવાબ સહ્યાદ્રી. પ્રશ્ન 22. નૌકાસેના માટેનું તાલીમ કેન્દ્ર વાલસુર કયા જિલ્લામાં આવેલું છે? જવાબ જામનગર. પ્રશ્ન 23. સાબરમતી નદી જ્યાં ખંભાતના અખાતને મળે છે તેને કઈ ખાડી કહેવાય? જવાબ કોપાલાની ખાડી. પ્રશ્ન 24. લુણી નદી પુષ્કર પાસેથી ઉદ્ભવે છે અને શેમાં મળી જાય છે? આપનો જવાબ છે કચ્છના રણમાં. આગળનો પ્રશ્ન 25. સુરત અને જૂનાગઢ જિલ્લામાં સરખા નામ ધરાવતો તાલુકો શોધો. જવાબ માંગરોળ.